પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં તેમજ પાટણ રાધનપુર શહેરમાં સાંજે એકાએક વરસાદી ઝાપટું પડ્યું હતું। સિદ્ધપુર શહેર સહિત તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદનું આગમન થયું હતું। અસહ્ય બફારા વચ્ચે વરસાદી ઝાપટાને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। પાટણ, સિદ્ધપુર, રાધનપુર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું છે। અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ છવાયું હતું અને વરસાદ શરૂ થયો હતો। એકાએક પડેલા ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયો, જેના કારણે લોકોની હાલાકી વધી, પરંતુ વરસાદને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। વીજળીના કડાકા અને પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, આ સાથે વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી। તો આજ અંગે વધુ વાત કરીશું। સમતા અલ્કેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। અલ્કેશ, પાટણના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને વરસાદ જોવા મળી રહ્યો છે, કયા કયા વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે? જી ચોક્કસ જો વાત કરવામાં આવે તો પાટણ જિલ્લામાં હવે જુલાઈ આવ્યો છે। જુલાઈના 10 દિવસ થઈ ગયા છે। ક્યાંક ને ક્યાંક વરસાદની આવન જાવન રહેતી હોય છે। જે મેઘરાજા છે એ મન મૂકીને વરસતા નથી। છેલ્લા લગભગ 3-4 દિવસથી જે રીતે ગુજરાતમાં વાતાવરણ જામ્યું છે ચોમાસાનું, પણ પાટણ પંથકમાં ક્યાંક ને ક્યાંક મેઘરાજા દેખાયા હતા, પરંતુ આજે સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પાટણ, સિદ્ધપુર અને રાધનપુરમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને ઝાપટું પડ્યું છે। એને લઈને ક્યાંક ને ક્યાંક પાણી ભરાયા, કેમેરામેન કલાક દ્રશ્ય સોસાયટી વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે, જેને લઈને અહીંથી અવર જવર કરવા વાળા જે લોકો છે એ લોકોને તકલીફ પડી રહી છે। અને જે મોન્સૂનની કામગીરી તો હવે પાણીમાં ધોઈ ગઈ એટલે એનો પ્રશ્ન નથી, પરંતુ જે રીતે વરસાદ આવવાની શરૂઆત થઈ છે અને ક્યાંક ને ક્યાંક જે બફારો છે, અત્યંત ગરમી લાગે છે, એમાં થોડીક આંશિક રાહત મળી છે। અને અત્યારે હાલ જે પાટણમાં જે સિદ્ધપુર અને રાધનપુર જે ઝાપટું પડ્યું એને લઈને લોકોમાં ખુશી છે। સાથે સાથે જે ખેડૂતો છે, ખેડૂતોએ જે રીતે વાવેતર કર્યું છે, વાવેતરમાં જે સિંચાઈની જગ્યાએ અત્યારે હાલ ચોમાસુ ખેતીને આધારિત ખેતી કરતા હોય, જે વરસાદ પડવાથી એ લોકોને ક્યાંક ને ક્યાંક આંશિક રીતે લાભ પણ થયો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ પાટણમાં કયા કયા વિસ્તારો છે કે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાણી ભરાવાના કારણે? જો વાત કરવામાં આવે તો પાટણમાં એવો કયો વિસ્તાર નથી કે જ્યાં પાણી ના ભરાતા હોય। ચાહે આપણો બેંક બજાર હોય અથવા તો અમારું જે રેલવેનું ગરનાળું હોય, આ દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક પાણી ભરાતા જ હોય છે। પાણી જવાની જગ્યામાં જે હતું એમાં ક્યાંક ને ક્યાંક દબાણોને કારણે જે પાણી નીકળવું જોઈએ એ વ્યવસ્થિત રીતે નીકળતું નથી। એને લઈને જ્યાં લોકો છે હેરાન પરેશાન થઈ જાય, વાહન ચાલકોને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। જી આભાર અલ્કેશ, જોડાવા માટે અને સમગ્ર